ધોરણ 12મું ચેપ્ટર સુરેખ આયોજન શરૂ કરવા જઈએ તો ચેપ્ટર 12 સુરેખ આયોજન પ્રમાણમાં ઘણું ઈઝી ચેપ્ટર છે અને આ વર્ષ પૂરતું આનો તો ખૂબ જ ઓછો પાઠ કે 20% જેટલો પાઠ લીધેલો, ગણીને 10 દાખલા થાય છે ટોટલ. બાકીનો પાર્ટ રિમૂવ કરેલો ફક્ત આ COVID-19 ને લીધે આ વર્ષ માટે, એટલે કે 2021માં જે પરીક્ષા લેવાની તેને માટે આનો ખૂબ જ ઓછો ભાગ લીધેલો છે. સુરેખ આયોજન એટલે તો મેથેમેટિક્સનો પ્રેક્ટિકલ યુઝ કઈ રીતે થઈ શકે એ આમાં આવે છે, પણ અત્યારે કોવિડને લીધે નીકળી ગયેલો પાર્ટ છે. 11મા ધોરણમાં આપણે સુરેખ અસમતામાં જે ગ્રાફ દોરતા એવા જ ગ્રાફ દોરીને એ સોલ્યુશન લેવાનું થશે. ને સોલ્યુશનમાં સુરેખ અસમતામાં 2-3 વસ્તુ આવશે, અમુક વસ્તુ આવશે અને શરતો કહેવાશે, અને શરતોને આધારે કોઈ એક વિધેય હોય એનું મેક્સિમમ કે મિનિમમ મૂલ્ય શોધવાનું. ધારો કે 2 ચલમાં આવશે કે કોઈ સમીકરણ છે 2x + 3y ≤ 8, બીજું છે 3x - 8y ≥ 9. આ બે કન્ડિશનનું પાલન કરે એવા XY આધારિત, ધારો કે x + 2y છે અને જનરલી z કહીશું, તો આની મહત્તમ કિંમત કેટલી થાય અને ન્યૂનતમ કેટલી થશે એ શોધવાનું કામ આવશે. આ બે કેમ કે આમાં એક્ઝેક્ટ x ને y ની કિંમત નહીં મળે, એક્ઝેક્ટ કિંમત મળે તો એક્ઝેક્ટ કિંમત મળશે, પણ એની કિંમતની કોઈ રેન્જ આવશે એટલાથી લઈને એટલે, કેમ કે આમાં પણ x ને y એવા આવે જે આ કન્ડિશનનું પાલન કરતા હોય. તો આ કન્ડિશન આધારિત આ જે આવશે તેની મહત્તમ કે ન્યૂનતમ કિંમતો શોધવાની હોય છે, એને સુરેખ આયોજન કહેવાય છે. આ જે બે આવશે એને શરતો કહેવાય છે, કન્સ્ટ્રેન્ટ અંગ્રેજીમાં. આને કહેવાય છે એનું મહત્તમ વિધેય કહીશું આપણે, એની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત શોધવાની હોય છે. આ શરતો આધારિત આપણે x ને y ની કિંમત મેળવીશું અને અહીંયા મૂકીશું એટલે દાખલા થશે. પ્રમાણમાં ઘણું ઇઝી છે ચેપ્ટર, એમાં બહુ છે નહીં, અને પરીક્ષા દૃષ્ટિએ સ્કોરિંગ છે. આખો સિલેબસ વાઇઝ જોઈએ તો પણ પ્રમાણમાં ઇઝી થશે. તો આપણે થિયરીમાં બહુ જાજુ કંઈ આવતું નથી. થિયરી માટે એક જનરલ હિન્ટ આપી દઉં કે MCQ માટે આ ચેપ્ટરના જૂની ટેક્સ્ટ બુક છે એના MCQ હતા, તે ઓનલાઈન તમને અવેલેબલ થશે, તો PDF હું મોકલીશ. એના જૂના MCQ કરી નાખો તો લગભગ MCQ માટે તો એ જ વસ્તુ આવશે, કેમ કે અમુક થિયરી હતી, એની સિવાય આ બધા પ્રશ્નો થશે. તો આપણે સ્વાધ્યાય 12.1 થી શરૂઆત કરીએ અને જોઈએ, દાખલા ગણતા જશું, આવડી જશે. થિયરીમાં બહુ જાજુ છે નહીં. તો સ્વાધ્યાય 12.1 તો સ્વાધ્યાય 12.1 પહેલો દાખલો, તો સ્વાધ્યાય 12.1 પહેલો દાખલો, સ્વાધ્યાય 12.1 પહેલો દાખલો પહેલો છે x + y ≤ 4, x > 0, y > 0 ને આધીન z = 3x + 4y નું મહત્તમ મૂલ્ય શોધો.
તો અહીંયા જે આ બે વસ્તુ અસમતાવાળી હોય ને એ શરતો કહેવાશે. આ બંને કેવી કહેવાય? શરત. અસમતા છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બધા દાખલામાં બે શરતો આવશે જ. આપણે એની આધારે જે આ વસ્તુ છે તેને તેનું વિધેય કહેવાય છે. આ વિધેયની મહત્તમ કિંમત શોધવાની હોય છે. તો પેલા x + y બરાબર 4 લઈ લેવાનું. લેસ ધેન હોય કે ગ્રેટર ધેન બધામાં લઈશું આપણે 4. તો આપણે અગાઉ ભણ્યા કે x ને y માં એક ઘાતી સમીકરણ તો ખરેખર તો રેખા દર્શાવે. 11મા ધોરણમાં આપણે ભણેલા. તો આની માટે બિંદુ મૌખિક મેળવી શકો. ક્યાં ક્યાં મળશે તે? તો x y x0 મૂકો અને એક વખત x0 મૂકો તો y ની કિંમત કેટલી થશે? 4. બીજી વખત y0 મૂકી દઉં તો x ની કિંમત કેટલી થાય? 4. તો આની પરના બે બિંદુઓ મળ્યા. પેલું xy એટલે 0 4 અને બીજું 4 0. અને xy સમતલમાં દર્શાવવાના. જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે પહેલા ચરણનો જ આલેખ દોરીશું આપણે. ધારો કે આ રીતે થાય. આ y x અક્ષ પહેલું ચરણ દોરવાનું એટલે પોઝિટિવ પાર્ટ દોરીશું. આ 0. બીજું જોવાનું સ્કેલિંગ માટે. હવે x અક્ષ માટે કેટલા સ્કેલિંગની જરૂર પડશે? x અક્ષમાં મેક્સિમમ 4 સુધી, y અક્ષમાં 4. તો એકનું સ્કેલિંગ લઈ શકો. 1 2 3 અને 4. y અક્ષ પણ આપણે એટલે 1 2 3 અને 4. તો પેલો બિંદુ 0 4 y અક્ષ પર છે તો આ બિંદુ A. બીજું બિંદુ 4 0 x અક્ષ પર છે તો આ B. આ બંનેને જોડી દેવાનું. જોડતી વખતે જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે સળંગ લાઈન. ખાલી લેસ ધેન કે ખાલી ગ્રેટર ધેન તો ત્રુટક. તો સળંગ લાઈન આને જોડી દઈએ. આજે થશે આ રેખા થઈ x + y. પણ આપણે જો આનો એક્ઝેક્ટ રેખાની જરૂર નથી. કાં લેસ ધેન અથવા ગ્રેટર ધેન તો કાંનો નીચેનો આખો અર્ધતલ આવે અથવા ઉપરનો આવે. અને નીચેનું કે ઉપરનો અર્ધતલ માટે શું લેવું છે? જનરલી કોઈ એક ઉગમ બિંદુને આમાં મૂકી દઉં છું 0 0 ને. કેમાં મૂકવાનું? x + y લેસ ધેન 4. x0 મૂકું, y0 મૂકું તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આ વિધાન સત્ય બન્યું કે કેમ? તો ક્લિયરલી 0 4 કરતાં નાનો છે તો 0 વાળો ભાગ અંદર આવે. હવે મારે 0 વાળો ભાગ લે ને તો નીચેનો ભાગ આવે. તો આમાં કયો ભાગ આવશે? નીચેનો. આપણે આવો એરો બતાવીશું. નીચેનો તો બધો જ આવશે. આ પણ આવે, આ પણ આવે. આપણી કન્ડિશન હતી x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન 0. એટલે આપણો જે શક્ય પ્રદેશ થશે ને આ થશે x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન 0 અને નીચેનો ભાગ. એટલે આ ભાગ આપણે કરી દઈએ તો આપણો શક્ય ઉકેલ પ્રદેશ છે. આની અંદરના x y હશે જે બંને સમતાનું પાલન કરતા હશે. તો આપણે એની આધારે ઝેડની મહત્તમ વેલ્યુ કઈ રીતે મળશે? તો એક વસ્તુ છે કે ઝેડની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત આ જે બહુકોણ, કોઈ જગ્યાએ ત્રિકોણ બને, કોઈ જગ્યાએ ચતુષ્કોણ, કોઈ જગ્યાએ પંચકોણ બને, તેના શિરોબિંદુ આગળ જ થશે. એની સિવાય ન મળે. આ બિંદુ એ મહત્તમ મળે એવું નથી. તો આના શિરોબિંદુ આગળ મળે તો આ પહેલું બિંદુ એ આગળ મળશે, અથવા O આગળ મળશે, અથવા B આગળ. ત્રણમાંથી કોઈ પણ એક જગ્યા પર જ મળશે. તો આપણે એક કોષ્ટક બનાવીશું. બિંદુ સામે ઝેડ. ઝેડની કિંમત કેટલી છે? 3x + 4y. ઝેડ બરાબર છે 3x + 4y. તો પહેલો બિંદુ કોણ મળે? A થી શરૂઆત કરીએ તો એ આમ 0 4. બીજું બિંદુ O 0 0 અને ત્રીજો બિંદુ B 4 0. હવે 0 4 ની કિંમત અહીંયા મૂકવાની છે. x બરાબર 0, y બરાબર 4 તો 3. 4 × 4 એટલે 16.
આ બંને 0 માટે તો 0 થશે. આ 3 × 4 12 વત્તા 0 એટલે 12. તો કઈ કિંમત માંગેલી? મહત્તમ. તો મહત્તમ કિંમત કોણ થશે? આ થઈ કઈ 16. આ કોણ થાય? મહત્તમ કિંમત. આ x ને y આધારિત x બરાબર 0 અને y બરાબર 4 લઈ લઈએ તો આ z ની મહત્તમ કિંમત કેટલી મળે છે? 16. ન્યૂનતમ કેટલી થાય? 0, કેમ કે ઉગમ બિંદુ આવે છે. ધારો કે આની જગ્યાએ આમાં એક જ રેખા, એકથી વધારે રેખા હોય તો ચતુષ્કોણ આવે, મેક્સિમમ થાય તો પંચકોણ આવે. તે બધા બિંદુ શોધીને એ કિંમત મૂકવાની ઝેડમાં. જે મૂલ્ય મળે, મોટું મળે તે મહત્તમ, નાનું મળે તે થશે ન્યૂનતમ. આ ગોઠવણી સુધી અહીંયા સુધી તો આપણે દાખલા 11મા ધોરણમાં ગણેલા જ છે, છઠ્ઠું ચેપ્ટર સુરેખ સમતા. ફેર એટલો છે કે આ છેદ બિંદુઓ આ ઝેડમાં મૂકવાના છે. ઝેડમાં મૂકો એટલે તમને કિંમત મળશે. બીજો દાખલો. તો શરતો છે x + 2y ≤ 8, 3x + 2y ≤ 12, x ≥ 0, y ≥ 0 ને આધીન વિધેય z -3x + 4y નું ન્યૂનતમ મૂલ્ય શોધવાનું. તો બંને રેખાઓ તરીકે લઈને પરના બિંદુઓ મેળવીશું. ત્યારબાદ એનું આગળ વધીએ. તો પહેલું છે x + 2y ≤ 8 મૂકીને એની માટે કયા કયા બિંદુ મળે તે જોઈએ. ક્લિયરલી આ કોષ્ટક બનાવી નાખવાનું. મૌખિક મૂકી શકતા હોય તો વધારે સારું, ન હોય તો સાદી મેથડ છે, એમાં કંઈ બહુ નવું ઉકળવાનું નથી. આ x y, અહીંયા x 0 મૂકી તો 2y = 8, તો y કેટલા થશે? 4. y 0 મૂકો અહીંયા તો x કેટલા થશે? 8. તો આની પરના બિંદુઓ કોણ થઈ ગયા? 0 8 ને 4 0 નથી, ખાસ ધ્યાન રાખજો, ઊભા લેવાય. 0 4 અને બીજું 8 0. બીજી રેખા માટે લઈએ 3x + 2y = 12 માટે. આની માટે કોષ્ટક બનાવીએ. x y, x 0 તો y કેટલા થશે? 12 × 2 એટલે 6. y 0 તો x 12 × 3 એટલે 4. તો બિંદુ C 0 6 અને D 4 0. અને આપણે xy સમતલમાં દર્શાવવાના છે. x > 0, y > 0, લગભગ બધામાં હશે. એટલે પહેલું ચરણ દોરવાનું. બીજું x અક્ષનું સ્કેલિંગ 8 સુધી જશે, +8, y અક્ષનું +6. એ રીતે સ્કેલિંગ કરવાનું. તો અહીંયા આપણે ગ્રાફ દોરીએ છીએ એનો. આવું ગમ બિંદુ. હવે જોઈએ x અક્ષ પર ક્યાં સુધી જવાનું છે. તો x અક્ષ પર જવાનું છે 4 ને 8. 8 સુધી જવાનું. 2 નું સ્કેલિંગ લઈ શકો. આ 2 4 6 8. y અક્ષ પર ક્યાં સુધી જવાનું? 6 સુધી. એમાં પણ 2 નું સ્કેલિંગ લઈ શકાય. 2 4 6. સ્કેલિંગ તમે ગમે તેટલા લઈ શકો. અહીં 2 નું લો ને 2000 લો તો વાંધો નથી, પણ અહીં એક જગ્યાએ 2000 હોય તો પછી 2000 નો ડિફરન્સ રાખવો પડે. પહેલી રેખા માટે લઈએ a 0 4, આ a. બીજું બિંદુ B 8 0, આ B. આ બંનેને જોડી દઉં છું. રેખાનું સમીકરણ નીચે લખી નાખો. x + 2y = 8. નાના નંબર પણ આપી દેવાનો, સરળ રહેશે સોલ્યુશન માટે. એક નંબર આપીએ, આ 2. હવે આનો ઉપરનું અર્ધતલ લેવાનું તો નીચેનું. તો 0 0 અંદર મૂકી દો તો 0 < 8 સત્ય બને. અને કેવો આવશે? નીચેનો ભાગ આવશે. બીજી ઈંટ બધું પ્લસ હોય વચ્ચે, પોઝિટિવ. તો < હોય તો નીચે આવશે, ગ્રેટર ધેન હોય તો ઉપર આવશે. બધા દાખલા આ < હોય તો નીચે,
ગ્રેટર દેન હોય તો ઉપર. બીજી રેખા માટે બિંદુ સી 0 થી અને બિંદુ ડી 40. સી ને ડી જોડી દઈએ. આ રેખાનું સમીકરણ થશે 3x + 2y = 12. કેવો છે? લેસ ધેન 0 0 મૂકો તો નીચેનો વેલ્યુ થશે લેસ ધેન એટલે 0 નીચેનો ભાગ, ગ્રેટર ધેન એટલે ઉપર આવશે. જનરલ આ હિન્ટ છે, નહીંતર બિંદુ મૂકીને તો તમે કરી શકો. હવે x ગ્રેટર ધેન 0 આ બધો ભાગ આવશે, y ગ્રેટર ધેન 0 આ બધો ભાગ, એ પહેલું ચરણ આવશે. તો આ બધાનો કોમન પ્રદેશ, ચારે ચાર રેખાઓનો કોમન પ્રદેશ કેવો થાય? તો જો આ ભાગ થશે, જોઈ શકો કે આનાથી નીચેનો ભાગ છે, અહીંથી અહીંયા, ત્યાંથી આ નીચેનો ભાગ છે, ત્યાં અંદર કટ લાગે છે એટલે આ બીજો ભાગ આવશે, ત્યાંથી આ ત્રીજો ભાગ, આ થશે ચોથો ભાગ. આ જે કોમન પાર્ટ છે એ આપણો શક્ય ઉકેલ પ્રદેશ છે. તો એ ઉકેલ પ્રદેશ આધારિત આપણો જે ઝેડ છે તેની મહત્તમ કે ન્યૂનતમ કિંમત ક્યાં આવશે? તો આના શિરોબિંદુ. તો એક શિરોબિંદુ એ છે, બીજો ઓ છે, ત્રીજું ડી છે, અને આ એક એક્સ્ટ્રા મેળવવું પડશે આના. અહીંયા ABCDE નામ આપી અને એના આમ સ્કેલ પરથી ક્યારેય મેળવવાના, કેમ કે આપણે ટુ ધ પોઈન્ટ સ્કેલ કરેલો હશે નહીં. તેની માટે શું કરવાનું? એ ખરેખર તો બે રેખાઓનું છેદ બિંદુ જ છે. તો સમીકરણ 1 અને 2 ઉકેલશો એટલે છેદ બિંદુ જે પરફેક્ટ થિયરિકલ મળશે. અમુક દાખલામાં પોઈન્ટમાં પણ જવાબ આવે, સ્કેલ પરથી એક્ઝેક્ટ તમને વેલ્યુ મળે ન મળે. તો આપણે જોઈએ. તો બિંદુ ઇનાયામ માટે ગણતરી અહીં દર્શાવું છું. ઇનાયામ 1 અને 2 ઉકેલતા સમીકરણ 1 અને 2 નું સોલ્યુશન છે ને, છેદ બિંદુ છે, તો ઉકેલીએ. ઉકેલવાની ઘણી બધી મેથડ આવે, પણ વર્ષોથી આપણને જે કોઠે પડી ગયેલી મેથડ છે તે લોપની રીત. તો શું કરીએ? 2 માંથી 1 બાદ કરી દઈએ, તો 2 - 1 કરીએ તો સમીકરણ 2 કેટલું હતું? 3x + 2y = 12. એક કેટલું છે? x + 2y = 8. આપણે શું કરવાનું છે? બાદ, નિશાની માઇનસ, 2y કેન્સલ, 3x - x મીન્સ 2x, માટે x બરાબર કેટલા થાય? 2. x બરાબર 2, તો એક પરથી કોઈ પણ એકમાં મૂકી દો. y કેટલા થશે? એમાં x બરાબર 2 મૂકો તો 8 - 2 6, 6/2 એટલે y બરાબર 3. માટે ઇનાયામ કેટલા થઈ ગયા? x બરાબર 2, y બરાબર 3. તો આ બિંદુ એ થઈ ગયું 2, 3. હવે કિંમત મેક્સિમમ મિનિમમ માટે તો સિમ્પલ આ કોષ્ટક બનાવવાનું. બિંદુ અને z -3x + 4y. પહેલો બિંદુ છે એ 0 4, ત્યારબાદ બીજું બિંદુ O 0 0, ત્રીજું બિંદુ D 4 0, અને ચોથું બિંદુ E 2 3. બધી જ કિંમત અહીંયા મૂકો. 3 × 0 એટલે 0, 4 × 4 એટલે આ થશે 16. 0 0 એટલે બીજી કિંમત થશે 0. ત્રીજી 3 × 4 -12 ને પેલા 0 એટલે -12, અને -3 × 2 એટલે -6, અને 4 × 3 એટલે 12, 12 - 6 એટલે 6. તો આ કોષ્ટક આધારિત કઈ કિંમત માંગેલી? ન્યૂનતમ. તો ન્યૂનતમ કિંમત કોણ છે? -12. આ થશે ન્યૂનતમ. તો કન્ડિશન આધારિત x ની ન્યૂનતમ કિંમત કેટલી થશે? -12. આગળ કોની માટે? તો x બરાબર 4 0. બીજું આ બિંદુ બાજુ આનું સમાધાન કરતું હશે, મૂકી દો. x બરાબર 4 મૂકું તો 4 એ 8 કરતા નાના થાય.
એક 4 0 મૂકો, 4 ગુણ્યા 3 12, 12 જેટલા આની કરતાં નાના વાય 0. એટલે આ કન્ડિશન તો છે. આમાંથી થોડીક આગળ પ્રગતિ કરીએ શું છે, બીજી બે રેખા મૂકે તો વધારે છેદબિંદુ શોધો આપણે, પણ એનાથી વધારે આમાં કોઈ માથાકૂટ નથી. પ્રમાણમાં એકદમ ઇઝી અને મજા આવે એવું છે, ડ્રોઈંગ આવે છે એટલા માટે.